સોમનાથની આસપાસ આવેલા 3 પૌરાણિક અને પ્રખ્યાત મંદિરો. સોમનાથ મહાદેવ મંદિર ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાંથી પ્રથમ સ્થાન ધરાવતું આ મંદિર હિન્દુ ધર્મનું અત્યંત પવિત્ર યાત્રાધામ ગણાય છે. તેને શાશ્વત તીર્થ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતની આઝાદી પછી સરદાર વલ્લભભાઈ પટેલના પ્રયાસોથી આ ભવ્ય મંદિરનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું. ભાલકા તીર્થ. સોમનાથ નજીક આવેલું ભાલકા તીર્થ આ જગ્યાએ ભગવાન શ્રી કૃષ્ણએ અંતિમ શ્વાસ લીધા હતા. અહીંયા પીપળાના વૃક્ષના નીચે આરામ કરી રહેલા ભગવાન કૃષ્ણને જરા નામના પારધીએ ભૂલથી બાણ માર્યું હતું અને ભગવાન કૃષ્ણએ આ જગ્યાએથી જ વૈકુંઠ તરફ પ્રયાણ કર્યું હતું. આજે અહીં તે પ્રસંગની યાદમાં એક સુંદર મંદિર બનાવવામાં આવ્યું છે અને તે પૌરાણિક પીપળાનું ઝાડ પણ અહીંયા મોજૂદ છે. સોમનાથથી આશરે 20થી 25 કિલોમીટરના અંતરે આવેલું આ મંદિર પિતૃઓના શ્રાદ્ધ અને મોક્ષ વિધિ માટે ખૂબ જ પ્રખ્યાત છે અને એટલે જ કહેવામાં આવે છે કે 100 વાર કાશી અને 1 વાર પ્રાચી. અહીં સરસ્વતી નદી પૂર્વ દિશામાં વહે છે. મહાભારતના યુદ્ધ બાદ પાંડવોએ સ્વજનોના હત્યાના પાપના દોષમાંથી મુક્તિ મેળવવા માટે અહીંયા પૂજા અને તપ કર્યું હતું.